ગયા લેક્ચરમાં આપણે બે વિધેયનું સંયોજન એટલે કે બે વિધેય એફ અને જી આપેલા હોય તો એનું સંયોજન GOF અને FOG ક્યારે વ્યાખ્યાયિત થાય અને એ શું હોઈ શકે એની વ્યાખ્યા જોઈ હતી. હવે બે વિધેય આપેલા હોય તો એમના બે વિધેયના સંયોજન અને એક જ વિધેયનું એમની સાથે જ સંયોજન આવી રીતના ચર્ચા કરી શકાય. અને એમની વ્યાખ્યા શું હતી તો કે એફ જો એફ x થી y અને g z થી w આવું કોઈ વિધેય હોય તો જો રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g થાય તો તમે GOF ની વાત કરી શકો. અને ક્યાંથી થાય તો કે f નો પ્રદેશ x, g નો સહપ્રદેશ એટલે કે w પરનું વિધેય વ્યાખ્યાયિત થઈ શકે GOF. અને જો રેન્જ ઓફ g સબસેટ ડોમેન ઓફ f હોય તો FOG ની વાત થઈ શકે. અને ક્યાંથી ક્યાં હોય તો કે g નો પ્રદેશ એટલે કે z અને f નો સહપ્રદેશ એટલે કે y પરનું વિધેય વ્યાખ્યાયિત થઈ શકે. આની આપણે આ ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરમાં છેલ્લે. હવે આપણે અમુક એક્ઝામ્પલ્સ જોઈએ કે તમને f અને g વિધેયો આપેલા હોય તો તમે એમનું FOG શોધો, GOF શોધો, FOF, GOG વગેરે કોમ્બિનેશન શોધવાની વાત કરીએ. અને એક બીજું ખાસ રિકોલ કરાવી દો કે બે વિધેય મને આપેલા હોય, ધારો કે f અને g. f વિધેય આપેલું છે r થી r અને g વિધેય આપેલું છે r થી r. તો હું FOG, GOF, FOF, GOG આવું કોઈ પણ હોય તેની ચર્ચા કરી શકું. કોઈ પણ કોમ્બિનેશન સંયોજનની વાત થઈ શકે. અને ક્યાંથી ક્યાં હશે તો કે r થી r જ. ક્યારે? જો કે બે વિધેયના પ્રદેશ અને સહપ્રદેશ સરખા જ આપેલા હોય તો. આની પણ આપણે ચર્ચા કરી હતી. આને આપણે એક રિમાર્કના સ્વરૂપમાં લખ્યું હતું. તો હવે આપણે આજે એક્ઝામ્પલ્સ જોઈએ. તો સ્વાધ્યાય 1.3માં એક્ઝામ્પલ નંબર 3 આપેલો છે. એની પહેલાં આપણે ચર્ચા કરીએ કે GOF અને FOG શોધો. સ્વાધ્યાય 1.3 એક્ઝામ્પલ નંબર 3 એમાં છે કે FOG અને GOF શોધો. એમાં fx આપ્યું છે. પહેલો ફર્સ્ટ એક્ઝામ્પલ છે. fx આપ્યું છે તમને મોડ x માનાંક x અને gx તમને આપ્યું છે મોડ ઓફ 5x - 2. આ વિધેય આપેલા છે તમને. તો f નો પ્રદેશ શું છે, સહપ્રદેશ શું છે એ અહીંયા આપ્યું નથી. એટલે આપણે માનીશું કે f નો પ્રદેશ અને સહપ્રદેશ r જ છે. g નો પણ પ્રદેશ અને સહપ્રદેશ r છે. અને તમે વિચારી શકો f માનાંક x એ r થી r પરનું વિધેય છે અને g પણ r થી r પરનું વિધેય છે. હા, મને જો એનો પ્રદેશ અને સહપ્રદેશ અલગથી આપ્યો હોય તો મારે એ ધ્યાનમાં લેવાનું થાય, પણ અહીંયા બીજું કંઈ આપેલું જ નથી. તો પહેલાં આપણે શોધીએ અહીંયા FOG. તો FOG કેવી રીતના શોધશું? FOG at x. ચલો પહેલાં FOG અને ટાઇટલ આપીએ આપણે. FOG શોધવું છે મારે. કેવી રીતના શોધીશ તો કે FOG at x બરાબર શું થશે તો કે f at gx. હવે gxની વ્યાખ્યા શું છે તો કે gxની વ્યાખ્યા છે માનાંકમાં 5x - 2. તો f ઓફ માનાંકમાં 5x - 2 આવી કંઈક વ્યાખ્યા બનશે. gxની મેં જસ્ટ ખાલી કિંમત જ મૂકી. હવે fની વ્યાખ્યા શું છે? fx. તો કે અહીંયા જે x છે જેમના ઉપર f એપ્લાય થાય છે એમનો માનાંક લેવાનો. તો અહીંયા f કોના ઉપર એપ્લાય થાય છે તો કે f આ 5x - 2 ઉપર એપ્લાય થાય છે. એટલે મારે શું કરવું પડશે? fની વ્યાખ્યા મુજબ આ જે પણ કાંઈ છે 5x - 2 એમનો માનાંક આવું કંઈક થયું. પણ હવે આપણને ખ્યાલ છે કે આ જે માનાંકમાં 5x - 2 આની કિંમત હંમેશા 0 કે 0 કરતાં મોટી જ હોય. આ હંમેશા અન્નઋણ જ હોય. એનો મતલબ એવો થયો કે આ જો અન્નઋણ હોય તો એનો ફરીથી માનાંક લઉં તો એ મને એનો એ જ મળે. એટલે કે આ બે વખત માનાંક લખવાની જરૂર નથી. એટલે આ શું થઈ ગયું? માનાંકમાં 5x - 2. તો આ તમને FOG at x શું મળ્યું? માનાંકમાં 5x - 2 જ મળ્યું. એનો મતલબ કે માનાંકમાં 5x - 2 તો એ આપણું gx છે. એટલે આમ જોવા જાઓ તો તમને શું મળ્યું કહેવાય કે તમને FOG બરાબર g આવું કંઈક મળ્યું. કારણ કે આ પ્રત્યેક x માટે છે. અચ્છા, હવે GOF શોધીએ કે GOF શું થાય છે. સો લેટ અસ સી.
વોટ ઇઝ GOF? સો GOF, તો GOF એટ x બરાબર g એટ fx. હવે fx ની વ્યાખ્યા શું છે? તો કે fx ની વ્યાખ્યા છે માનાંક x, તો g એટ માનાંક x. ઓકે, g ની વ્યાખ્યા શું છે? તો કે g જેના ઉપર એપ્લાય થાય એને 5 વડે ગુણો, એમાંથી 2 બાદ કરો અને જે કંઈ મળે એનો માનાંક લો. તો g અહીંયા કોના ઉપર એપ્લાય થયું છે? માનાંક x ઉપર. તો આ માનાંક x ને તમે 5 વડે ગુણો, એમાંથી 2 બાદ કરો અને હવે જે આ આન્સર આવ્યો એનો તમે ફરીથી માનાંક લો. તો આ તમને મળ્યું GOF એટ x. તો હવે આ જોવા જાઓ તો આ તમારું gx નથી, gxમાં xનો અહીંયા માનાંક હોવો જોઈએ. અહીંયા માનાંક x છે, અહીંયા માનાંક ન હોય તો હું એને gx કહી શકતો હતો, પણ અહીંયા માનાંક છે એટલે આ gx જેવું તો નથી. અને ઓબ્વિયસલી fx તો છે જ નહીં, fx તો માનાંક x છે એટલે GOF એટ x બરાબર આટલું જ મળશે. તો આ વાતથી તમને f અને g જો બે વિધેયો આપેલા હોય તો FOG અને GOF કેવી રીતના શોધવાનું. તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ થયો. બીજો એક્ઝામ્પલ તમને આપ્યો છે એક્ઝામ્પલ નંબર 3માં જ સેકન્ડ એક્ઝામ્પલ છે fx અને gx. એક આવા આપ્યા છે. fx તમને આપ્યું છે 8x³ અને gx તમને આપ્યું છે x⁻⁴, x ની 1/3 ઘાત. તો એમાં FOG અને GOF શું થશે? સો લેટ અસ સી FOG. તો FOG શું થાય? FOG એટલે f એટ gx, પેલા g એપ્લાય થશે તો f એટ gx. તો gx ની કિંમત શું છે? તો કે x⁻⁴. હવે f ની કિંમત શું છે? તો કે f ની એક્શન શું થાય છે? f નો રોલ શું છે? કે f જેના ઉપર એપ્લાય થાય છે એટલે કે x ઉપર, તો શું કરવાનું? તો કે જેના ઉપર એપ્લાય થાય એનો ઘન કરો અને 8 વડે ગુણો. તો અહીંયા f કેના ઉપર એપ્લાય થાય છે? x⁻⁴ ઉપર. તો આનો ઘન કરો અને એને 8 વડે ગુણો એટલે આ 1/3 ને 3 કેન્સલ એટલે આ મળ્યા મને 8x. તો FOG એટ x મને મળશે 8x. GOF શું થશે? તો કે GOF એટલે g એટ fx. તો આ થયું આપણી આગળ g એટ fx. fx ની ડેફિનેશન શું છે? 8x³. હવે gx, તો gx ની વ્યાખ્યા શું છે? x ઉપર જો g એપ્લાય થાય તો g શું કરે છે? જેના ઉપર એપ્લાય થાય છે એનું ઘનમૂળ કાઢે છે. તો અહીંયા g કોના ઉપર એપ્લાય થયું છે? 8x³ ઉપર. તો g ની વ્યાખ્યા મુજબ આ શું થશે? 8x³ નો 1/3 પાવર, એટલે કે 8નું ઘનમૂળ 2 અને x⁻⁴ નું ઘનમૂળ x. તો આનો જવાબ મળ્યો તમને 2x. તો GOF એટ x ઇઝ 2x. તો આ રીતે તમે GOF અને FOG શોધ્યા. હજુ એક એક્ઝામ્પલ જોઈએ, એ હું સીધો વયો જાઉં છું. સ્વાધ્યાય 1માં તમને એક એક્ઝામ્પલ આપ્યો છે કે જેની અંદર કંઈક આવું સંયોજન શોધવાની વાત કરે છે. સો લેટ અસ સી ધેટ એક્ઝામ્પલ. યસ, પ્રકીર્ણ સ્વાધ્યાય 1 એમાં ત્રીજો એક્ઝામ્પલ છે. એમાં તમને આપ્યું છે પ્રકીર્ણ સ્વાધ્યાય 1. એમાં એક્ઝામ્પલ નંબર 3 છે. f તમને આપ્યું છે r થી r અને fx બરાબર આપ્યો છે તમને x² - 3x + 2. એક બહુપદી આપી છે અને પ્રશ્ન પૂછ્યો છે દ્વારા વ્યાખ્યાયિત હોય તો FOF શોધો. એટલે કે f ક્યાંથી ક્યાંનું થયું? r થી r. બીજું f વિચારું તો એ પણ r થી r. તો r થી r નું જ વિધેય થયું તો FOF ની હું ચર્ચા કરી શકું. તો આ શોધવાનું કીધું છે. તો સોલ્યુશન, તો કે f તમારું r થી r થશે અને બીજું f પણ તમારું r થી r જ થશે. અને અથવા તો ચલો હું લખું અહીં f r થી r fx બરાબર શું છે? x² - 3x + 2 આપેલ છે. તેથી આ FOF ક્યાંનું મળશે? મને એ r થી r જ મળશે.
અને શું મળે નું અસ્તિત્વ છે. પહેલાં તો એમનું અસ્તિત્વ છે. હવે શું થશે તો કે એફ ઓ એફ એટ એક્સ આ શોધવાનું થાય તો પહેલાં એફ ઓફ એફ એક્સ. હવે આ એફ ઓફ એફ એક્સમાં એફ ઓફ એફ એક્સ એટલે કે x² - 3x+2 એ જે આપેલું છે એ મુજબ જ. અચ્છા, હવે આ એફનો રોલ શું છે? લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે એફ જેના ઉપર એપ્લાય થાય એટલે કે એક્સ ઉપર, તો એનું શું થાય છે તો કે જેના ઉપર એપ્લાય થાય છે એનો વર્ગ કરે છે, પછી એમાંથી જે એક્સ એપ્લાય થાય છે એને 3 વડે ગુણીને બાદ કરો અને એમાં 2 ઉમેરો. આવી કંઈક વ્યાખ્યા છે. તો હવે અહીંયા એફ એ તમારું આના ઉપર એપ્લાય થયું છે, તો મારે શું કરવાનું થાય? આ x² - 3x+2 નો વર્ગ કરો, પછી આ x² - 3x+2 ને 3 વડે ગુણી એમાંથી બાદ કરો અને એમાં 2 ઉમેરો. એટલે હવે મારે આમનું સાદુરૂપ આપવાનું થાય. તો આમનું સાદુરૂપ શું થાય તો કે આને હું a, b અને c કહું એટલે કે મારી આગળ આવું કંઈક થયું a + b + c એમનો વર્ગ, તો a + b + c નો વર્ગ, આનું કંઈક સૂત્ર આવતું હતું a² + b² + c², ત્રણેય પદના વર્ગનો સરવાળો, પછી પ્લસ 2ab પહેલું બીજું, પછી બીજું ત્રીજું, પ્લસ 2bc અને પ્લસ 2ca પહેલું અને ત્રીજું. તો અહીંયા જોવા જઈએ તો x² નો સ્ક્વેર એટલે કે x⁴ પ્લસ 3x નો સ્ક્વેર એટલે કે 9x², 2 નો વર્ગ 4 પ્લસ 2 ટાઈમ્સ આ બંનેનો ગુણાકાર, પણ અહીંયા માઇનસ છે જુઓ, એટલે આ શું થશે -2 3x × x² 3x³ માઇનસ 3 દુ 6 અને 2 એટલે 12x પ્લસ 2 અને પ્લસ x² એટલે પ્લસ 2 × 2 એટલે 4x². તો આ મને વિસ્તરણ મળ્યું x² - 3x+2 નું, માઇનસ હજુ અહીંયા આપણી આગળ છે -3x² પ્લસ 9x માઇનસ 3 દુ 6 વત્તા 2. ઓકે, હવે આનું સાદુરૂપ આપવાનું થાય તો આ થશે x⁴ પ્લસ 9x² x² વાળું, અચ્છા હું ક્યુબ વાળું 4 ઘાત વાળું એક જ પદ છે, ક્યુબ વાળાની જોઈ લઈએ તો 3 દુ 6 એટલે કે -6x³. હવે સ્ક્વેર વાળી ટર્મ તો કે 9x², પછી અહીંયા 4x² 9 ને 4 13, 13 માંથી 3 ગયા 10 એટલે 10x², સો પ્લસ 10x². હવે x વાળા પદ તો કે -12x એ કંઈથી આવશે, એક પ્લસ 9x -9 + 9 -12 + 9 -3x. હવે અચળ પદ તો કે 4 ને -6 + 2 એટલે -4, તો આ +4 અને -4 0. સો દેટ્સ ઇટ. તો આ તમને મળી ગયું એફ ઓ એફ એટ એક્સ બરાબર આ. તો જો એફ મારી દ્વિઘાત સમીકરણ છે, 2 ઘાતવાળી બહુપદી છે, તો હું FOF કર્યું તો મને 4 ઘાતવાળી બહુપદી મળી, એમાં અચળ પદ નથી આવતું. તો આ મને મળ્યું FOF. તો હવે અહીંયા fx તરીકે મને એક આ બહુપદી આપી હતી, હવે આને બદલે બીજી કોઈ પણ બહુપદી હોઈ શકે, તો તમે એમનું પણ FOF શોધી શકો. f બરાબર fx બરાબર આપ્યું છે અને છે gx બરાબર, ચલો આપણે એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરીએ. ધારો કે મને કંઈક આવું આપ્યું છે fx બરાબર એક્સ્ટ્રા, fx બરાબર આ કંઈક છે, અને g બરાબર આપ્યું છે r થી r, gx બરાબર 3x+2. સો વોટ ઇઝ FOG? FOG શું થશે અને FOG અને GOF શોધો. તો પહેલાં તો f અને g r થી r જ છે, એટલે આપણે જે રિમાર્ક પ્રમાણે FOG ને GOF મળશે આપણને. ક્યાંથી ક્યાંના થશે તો કે FOG r થી r મળે અને શું થશે તો કે FOG એટ x બરાબર f એટ gx.
એફ એટ જીએક્સની વ્યાખ્યા શું છે? 3x + 2. અચ્છા, તો એફની વ્યાખ્યા શું છે? તો કે જેના ઉપર એપ્લાય થાય છે એનો વર્ગ કરો અને 2 ઉમેરો. તો એફ કોના ઉપર એપ્લાય થયું છે? 3x + 2 ઉપર. તો 3x + 2 નો વર્ગ વત્તા 2. તો આ શું થઈ ગયું? 9x² + 3 દુ 6 દુ ને 12x વત્તા 4 વત્તા 2, એટલે કે 9x² + 12x + 6. તો આ એફઓજી મળ્યા. હવે જીઓએફ શું થશે? સો લેટ અસ સી જીઓએફ. સો જીઓએફ મને ક્યાંથી ક્યાં મળશે? આર થી આર, અને જીઓએફ એટ એક્સ બરાબર જી એટ એફએક્સ. ઓકે, તો જી એટ એફએક્સ, એફએક્સની વ્યાખ્યા શું છે? તો કે x² + 2. જીની વ્યાખ્યા શું છે? તો કે જી જેના ઉપર એપ્લાય થાય છે એને 3 વડે ગુણો અને 2 ઉમેરો. 3x + 2. એટલે અહીં જી કેના ઉપર એપ્લાય થયું છે? x² + 2 ઉપર. તો x² + 2 ને તમે 3 વડે ગુણો અને +2. તો આ શું થઈ ગયું? 3x² + 3 દુ 6 + 2, એટલે કે 3x² + 8. તો તમને એફઓજી અને જીઓએફ બંને શું મળ્યા? અલગ અલગ મળે છે અહીંયા. અને બંને શું છે? 2 ઘાતવાળી બહુપદી જ છે. તો જુઓ, આગળના એક્ઝામ્પલમાં એફ તમારી 2 ઘાતવાળી બહુપદી હતી, તો એફઓએફ તમને 4 ઘાતવાળી મળી, કમ્પોઝિશન લીધું તો. પણ અહીંયા એફ 2 ઘાતવાળી, જી 1 ઘાતવાળી છે, તો નેચરલી આ બંનેનો સરવાળો 3 ઘાતવાળી એવું મળવું જોઈએ એવી આપણી અપેક્ષા હોય, પણ એવું થતું નથી. જુઓ, બંનેમાં 2 ઘાતવાળી બહુપદી જ છે. તો એ કેટલી ઘાતવાળી બહુપદી મળશે એ થોડું બહુપદી કેવી છે એમના ઉપર પણ આધાર રાખે છે. ઓકે, તો આ વાત થઈ તમારે એફઓજી અને જીઓએફ કેવી રીતના શોધવાનું. આ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ હતો. હજુ એક આપણે 1-2 એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ. દાખલા કે હું સેકન્ડ એક્ઝામ્પલ લઉં છું. એફએક્સ બરાબર તમને આપ્યું છે એક્સની 3 પાવર, અને આ છે x², એક્સનો ઘન અને x². તો એફઓજી અને જીઓએફ શું થશે? બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે એઝ કમ્પેર ટુ આ આગળના 2 કર્યા એનાથી સિમ્પલ છે, પણ મારે કંઈક એમાં બતાવવું છે એટલા માટે હું એકદમ સિમ્પલ એક્ઝામ્પલ ચર્ચા કરું છું. તો એફઓજી શું થશે? તો કે એફ એટ જીએક્સ, એફ એટ જીએક્સ, જીએક્સ શું છે? x², અને એફનું કામ શું છે? જે હોય એનો ઘન કરી દેવાનો. તો અહીંયા મારે શું કરવાનું થશે? x² નો ઘન, એટલે કે x ની 6 ઘાત. જીઓએફ શું થશે? તો કે જીઓએફ તમને મળશે આર થી આર નું મળે, અને જીઓએફ એટ એક્સ શું થાય? તો કે જી એટ એફએક્સ એન્ડ જી એટ એફએક્સ. એફએક્સ મીન્સ વોટ? ઇટ ઇઝ x³. તો જીનું કામ શું છે? તો કે જી શું કરે છે? જે એના ઉપર એપ્લાય થાય એનો વર્ગ કરી દે છે. તો આ શું થશે? x³ નો વર્ગ, અને x³ નો વર્ગ એ થશે x⁻⁶ જ. તો તમને એફઓજી અને જીઓએફ બંને સરખા મળ્યા. આગળના એક્ઝામ્પલમાં જોયું તો એફઓજી અને જીઓએફ બંને અલગ અલગ હતા. તો અહીંથી તમે એક નોંધ મારી શકો કે એફઓજી અને જીઓએફ જો બંને અસ્તિત્વ ધરાવતા હોય તો એ સમાન હોય તે જરૂરી નથી, અને અલગ અલગ મળે એ પણ જરૂરી નથી. મતલબ કે સમાન છે એવું કહી શકાય નહીં. ક્યારેક સમાન મળે, ક્યારેક અલગ અલગ મળે. તો જુઓ, તમને એક આખો જનરલ કેસ આપું. ધારો કે મેં 3 અને 2 લીધા, એના બદલે ધારો કે હું કંઈક આવું કરું છું, એક્સની p ઘાત અને એક્સની q ઘાત. p અને q કોઈક નંબર છે, પૂર્ણાંક જ હોવા એવું જરૂરી નથી, ગમે તે કોઈક નંબર્સ છે, બરાબર. તો શું થશે? તો એફઓજી શોધીએ તો અહીંયા એફ ઓફ જીએક્સ, જીએક્સ શું છે? એક્સની q ઘાત. તો આ શું થઈ ગયું? એક્સની q ઘાત, અને એફનું કામ શું છે? જે હોય એની p ઘાત કરે, તો એ એક્સની q ઘાતની p ઘાત કરશે. એટલે આ શું થઈ ગયું? q ઇન્ટુ p. એટલે હું આને કહી શકું x⁻p ઇન્ટુ q. અને આ શું થશે? એક્સની p ઘાત, એફએક્સ એટલે કે એક્સની p ઘાત. જીનું કામ શું છે? જે હોય એની q ઘાત કરશે. તો આ એક્સની p ઘાતની q ઘાત, એટલે આ શું થઈ ગયું? એક્સની p ઇન્ટુ q ઘાત, એટલે એક્સની pq, એક્સની pq ઘાત. તો એફઓજી અને જીઓએફ સરખા મળે છે. મતલબ કે જો મને આવી રીતના વ્યાખ્યાયિત કરેલું હોય, એક્સની કોઈક એક ઘાત આપેલી હોય, બીજું વિધેય પણ એક્સની કોઈ ઘાત જ છે, તો આ કેસમાં આપણને એક ખ્યાલ આવ્યો કે એફઓજી અને જીઓએફ સરખા જ મળશે. સી એફનું કામ શું છે? એક્સની p ઘાત કરવી,
જીનું કામ શું છે, એક્સની ક્યુ ઘાત કરવી, તો એફની ક્યુ પી ઘાત કરીને પછી ક્યુ ઘાત કરો કે પહેલાં ક્યુ ઘાત કરીને પછી પી ઘાત કરો, બોથ ધ થિંગ્સ આર સેમ. તો આ એક બટ નેચરલ છે અને જે થવું જોઈએ અને થાય છે. ઓકે, હવે હું એક હજુ ત્રીજું એક્ઝામ્પલ લેટ અસ સે ડિસ્કસ, થર્ડ વન. એફએક્સ વિચાર, અને હા અહીંયા બધામાં હું આરથી આર જ લઉં છું હું, એટલે કે આપણે રેન્જ ઓફ એફ સબસેટ ડોમેન ઓફ જી એ ચેક કરવામાં અત્યારે પડતો નથી, અને એવા એક્ઝામ્પલ આવશે ત્યારે ચેક કરશું. એફ આરથી આર એફએક્સ બરાબર કંઈક લઈએ આપણે છે 3x + 2, અને gx બરાબર લઉં છું e⁻x². આવું કંઈક વિધેય છે આરથી આરનું, આવા બે વિધેયો લીધા. તો એફઓજી ને જીઓએફ શોધો, તો જોઈએ શું થાય છે. તો એફઓજી પહેલાં તો આરથી આર મળશે, અને શું મળશે તો કે એફ એટ જીએક્સ. જીએક્સની વ્યાખ્યા શું છે, જીએક્સ તો e⁻x² છે જ. એફની વ્યાખ્યા શું છે તો કે જેના ઉપર એપ્લાય થાય છે એફ, એટલે કે એક્સ ઉપર એપ્લાય થાય છે, તો એને 3 વડે ગુણી અને એમાં 2 ઉમેરો. તો અહીંયા એફ કોના ઉપર એપ્લાય થયું, e⁻x² ઉપર. તો એને તમે 3 વડે ગુણો અને એમાં 2 ઉમેરો, એટલે આવું કંઈક મળ્યું, 3e⁻x² + 2. જીઓએફ શું થશે તો કે જીઓએફ પણ તમને આરથી આર મળે, અને જીઓએફ એટ એક્સ બરાબર જી એટ fx, એટલે કે જી એટ fx. વોટ ઇઝ માય fx? 3x + 2. જીનું કામ શું છે તો કે જેના ઉપર એપ્લાય થાય એમનો વર્ગ ઈનો પાવર બને છે, એટલે જેના પર એપ્લાય થયો છે એમનો વર્ગ. તો અહીંયા જી કેના ઉપર એપ્લાય થયો છે 3x + 2 ઉપર, તો e⁻ જેના પર એપ્લાય થયો છે એનો વર્ગ. તો આનું સાદું રૂપ આપો તો તમને મળશે e⁻3x + 2 નો વર્ગ, એટલે 9x² + 3 દુ 6 દુ ને 12x + 4, અથવા તમે આમનામ પણ રાખી શકતા હતા. તો આ તમને એફઓજી મળે છે અને આ તમને જીઓએફ મળે છે. તો આવી રીતે કોઈ પણ વિધેયો આપેલા હોય એ વિધેયનું સંયોજન એફઓજી અને જીઓએફ, એનો મતલબ શું થયો કે એફઓજી પૂછ્યું છે તો પહેલાં જી એના પર એપ્લાય થાય છે, જીની અસર શું થઈ, અને પછી એફની અસર. અને એફઓજી એટલે પહેલાં એફની અસર અને પછી જીની અસર. તો આ બે વિધેયોની એક પછી એક અસરથી જે નવું વિધેય મળ્યું એને સંયોજિત વિધેય છે એવું કંઈક કહેવાય. હવે પહેલાં કયું વિધેય એપ્લાય કરવું, પહેલાં કયા વિધેયની અસર લેવી, એ તમને એફઓજી કે જીઓએફમાં જે જમણીથી ડાબી બાજુ જાઓ અને જે પહેલાં વિધેય આવે એની અસર પહેલાં થાય છે અને પછી બીજાની અસર થાય છે. અને એફઓએફ અને જીઓએફનો શું મતલબ કાઢી શકો તો કે એફઓએફનો મતલબ કે એક્સ ઉપર એફની 2 વખત અસર, જીઓજીનો મતલબ એક્સ ઉપર જીની 2 વખત અસર, એફ 3 વખતે વિચારી શકો, એફ. આ એક્સ, એનો મતલબ કે આ એક્સ ઉપર વિધેય એફની 3 વખત અસર શું છે તો કોઈક નવું વિધેય મળે છે, બરાબર. એવી રીતના એવું પણ બની શકતું હતું કે તમને 3 વિધેયો આપેલા એફ, જી અને એચ, આરથી આરના જ છે, તો હું એક્સ ઉપર આ એફ, જી અને એચની ક્રમવાર અસર ચેક કરી હો, FOGOH, GOHOF, HOFOG, તો આ શું થાય મતલબ કે 3 વિધેયની એક્સ ઉપર અસર કયા ક્રમમાં, તો કેવા જુદા જુદા ઘણા ક્રમ બનાવી શકાય. તો એ શું થઈ શકે એની આપણે ચર્ચા કરશું. તો એમની પહેલાં આપણે બીજો એક ક્વેશ્ચન પૂછીએ. તો આ વાત થઈ અત્યાર સુધીમાં મેં શું કર્યું તો કે મને એફઓજી, એફ અને જી આપેલા હોય તો એફઓજી, જીઓએફ ક્યારે વ્યાખ્યાયિત થઈ એનો ખ્યાલ હતો, કેવી રીતે વ્યાખ્યાયિત થઈ એ ખ્યાલ હતો. તો આપણે અમુક એક્ઝામ્પલ્સ જોયા કે જેમાં એફઓજી અને જીઓએફ અને એફઓએફ શોધ્યા આપણે. હવે એક ક્વેશ્ચન પૂછીએ આપણે કે મને 2 વિધેય એફ અને જી આપેલા છે, માની લો કે એફ અને જી બંને 1 છે, તો એફઓજી શું થાય, જીઓએફ શું થાય, 1 થશે કે નહીં થાય. એફ અને જી વ્યાપ્ત વિધેયો હોય તો એફઓજી અથવા તો જીઓએફ
એનું સંયોજન જે પણ કે વ્યાખ્યાયિત થતું હોય તો એ શું વ્યાપ્ત છે કે નહીં? તો એનો જવાબ યસ છે. જો બે વિધેયો એક એક હોય તો એનું સંયોજન વિધેય જો વ્યાખ્યાયિત થાય છે તો એ સંયોજિત વિધેય પણ એક એક થાય. બે વિધેય વ્યાપ્ત હોય તો એનું સંયોજિત વિધેય પણ વ્યાપ્ત વિધેય થાય. તો લેટ અસ પ્રૂવ ધીસ થિંગ. હવે આ જે મેં વાત કરી તમને એ તમને અહીંયા તમારે ઉદાહરણના સ્વરૂપમાં આપેલું છે અને આ એક આમ જોવા જઈએ તો નાનું એવું સરસ પરિણામ છે કહી શકાય તમારે. એને તો ઉદાહરણ નંબર 18ની વાત કરીએ આપણે. ઉદાહરણ નંબર 18. હું જરા એક માર્કર લઈ લઉં. ઉદાહરણ નંબર 18. એમાં તમને કહે છે એફ એ થી બી, જો એફ એ થી બી અને જી બી થી સી એક એક હોય તો જીઓ એફ એ થી સી પણ એક એક છે. વિધેય છે તેમ સાબિત કરો. યસ, મતલબ કે જો તમને બે એક એક વિધેયો આપેલા હોય તો એનું સંયોજન જીઓ એફ, હા પહેલાં તો એ વ્યાખ્યાયિત થવું જોઈએ અને અહીંયા તમને એ થી બી અને બી થી સી આપેલા છે એટલે ઓબ્વિયસલી એ વ્યાખ્યાયિત થવાનું જ છે. તો એનું સંયોજન વિધેય એફ જીઓ એફ એ થી સી એક એક છે એવું સાબિત કરવાનું છે. તો સોલ્યુશન જોઈએ. સોલ્યુશન અહીં એફ એ થી બી અને જી બી થી સી એક એક વિધેય આપેલ છે. ઓકે, તો સ્પષ્ટ છે કે જીઓ એફ ક્યાંથી ક્યાં મળશે? એ થી સીનું અસ્તિત્વ છે. પ્રથમ તો પહેલાંનું અસ્તિત્વ છે અને ઓબ્વિયસલી આ એ થી બી છે ને આ બી થી સી છે એટલે જીઓ એફ તમારું એ થી સી મળશે, જે આપણે વ્યાખ્યા વખતે ચર્ચા કરી હતી. ફાઇન. તો હવે મારે આને એક એક બતાવવું છે. તો એક એક બતાવવાનું શું છે? આપણી આગળ છે કે વિધેય એફને મારે જો એક એક બતાવું તો એફ એક્સ બરાબર એફ વાય ઇમ્પ્લાઇઝ એક્સ બરાબર વાય, આવું બતાવવું પડે. તો અહીંયા એફને બદલે કોણ છે? જીઓ એફ. તો એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ એ માટે જીઓ એફ એટ એક્સ, મેં અહીંથી બે ઘટક લીધા એક્સ અને વાય માટે જીઓ એફ એક્સ બરાબર જીઓ એફ એટ વાય લેતા. તો હવે હું કંઈક એવી આર્ગ્યુમેન્ટ આપીશ કે મને એક્સ બરાબર વાય મળે, દેન વી આર ડન. તો એનો મતલબ એવો થઈ ગયો કે જીઓ એફ એ એક એક વિધેય છે. તો આ વ્યાખ્યા મુજબ શું થશે? જી એટ એફ એક્સ અને આ થશે જી એટ એફ વાય, આવું થાય. ઓકે, તો હવે અહીંયા મને જી શું આપ્યું છે? જી ક્યાંથી ક્યાંનું વિધેય છે? સો લેટ અસ સી. જોજો, આ છે એ, આ છે બી અને આ છે સી. અહીંથી મેં એક્સ લીધો, આ મેં વાય લીધો, તો આ અહીંથી અહીંનું વિધેય એફ છે તો આ એફ એક્સ શું થાય? આ એફ એક્સ અહીંયા મળશે અને એફ વાય અહીંયા મળશે. હવે આ એફ એક્સ અને એફ વાય બીના ઘટકો થયા તો એફ અને બીથી સી પરનું વિધેય જી છે તો જી આના ઉપર એપ્લાય કરું તો જી એટ એફ એક્સ અહીંયા થયા અને જી એટ એફ વાય અહીંયા મળ્યા. તો હવે જુઓ, જી તમારું એક એક વિધેય છે. જી
એક વિધેય છે। તો એનો મતલબ શું થયો કે g ઓફ a બરાબર g ઓફ b, g ઓફ a બરાબર g ઓફ b હોય તો એનો મતલબ કે a બરાબર b જ થાય। તો અહીંયા a તરીકે આને વિચારો અને b તરીકે આને વિચારો, તો g ઓફ fx બરાબર g ઓફ fy છે, એનો મતલબ કે g ને કેન્સલ કરી શકો સાદી રીતના કહીએ તો, પણ ક્યારે એક હોય તો, અને g તમને એક આપેલ જ છે। તો આ શું મળ્યું મને, fx બરાબર fy। તો ફરી પાછું આનો ઉપયોગ કરો, કારણ કે f એ એક વિધેય છે, આ આપેલ છે જુઓ, તો એનો મતલબ કે f ને પણ કેન્સલ કરી શકો, એટલે કે x બરાબર y। તો શું સાબિત થયું તમારી આગળ કે પ્રત્યેક x y બિલોંગ્સ ટુ a માટે જો GOF એટ x બરાબર GOF એટ y હોય તો x બરાબર y થાય। અને આ કરવા માટે તમે g અને f એક વિધેય છે એમનો ઉપયોગ કર્યો, તો શું સાબિત થયું કે f અને g જો તમારા એક વિધેય હોય તો એનું સંયોજિત વિધેય GOF જો વ્યાખ્યાયિત થાય તો એ પણ એક વિધેય થાય। તો તેથી GOF એ એક વિધેય છે। દેટ્સ ઇટ। હવે ઉદાહરણ નંબર 19 જો આ જ પ્રશ્ન તમે પૂછી શકો કે જો f a થી b અને g b થી c વ્યાપ્ત હોય તો GOF a થી c પણ વ્યાપ્ત વિધેય છે તેમ સાબિત કરો। એક્ઝામ્પલ નંબર 19, ઉદાહરણ નંબર 19। તો સોલ્યુશન, અહીં f a થી b અને g b થી c વ્યાપ્ત વિધેય આપેલ છે, વ્યાપ્ત આપ્યા છે, તો સ્પષ્ટ છે કે GOF a થી c નું અસ્તિત્વ છે। હવે મારે શું બતાવવાનું થશે, મારે એવું બતાવવાનું થાય કે આ આપણી આગળ a છે, a થી b અને b થી c, f છે ને અહીંથી g છે। તો મારે GOF ક્યાંથી ક્યાંનું થશે વિધેય, પહેલાં તો GOF અહીંથી અહીંનું થશે, અહીંથી અહીંનું છે GOF, જોજો। તો મારે અહીંથી અહીંને વ્યાપ્ત બતાવવું હોય તો શું બતાવવું પડે, અહીંથી કોઈ એક ઘટક પસંદ કરો, સે z, એટલે કે મારે અહીંયા સીમાંથી એક ઘટક વ્યાપક રીતે પસંદ કરવાનો, વ્યાખ્યાની રીતે જ હું જાઉં છું। અહીંથી મારે એક ઘટક પસંદ કરવાનો કોઈ પણ, અને મારે અહીંયા ઘટક શોધવાનો, એટલે અહીંયા મારે ઘટક શોધવાનો થશે, એમાં કયો મને ખબર નથી, કે જેથી આ f ઓફ આ ઘટક જે શોધશું સમથિંગ, આની કિંમત મને z મળી જાય, ધેન વી આર ડન। તો આપણું કામ થઈ ગયું। અહીંથી હું એક ઘટક લઉં સીમાંથી, કોઈક રીતે હું અહીંયા ઘટક શોધું કે જેથી મને આનો સોરી નોટ f, GOF આગળ આ ઘટકની કિંમત મને z મળી જાય, તો હું એવું કહી શકું કે GOF એ આપણું વ્યાપ્ત વિધેય છે। ઓકે, તો હવે આ ઘટક શોધવો કેવી રીતના, હવે શોધવા માટે આપણને જે f અને g વ્યાપ્ત વિધેયો આપ્યા છે એનો ઉપયોગ કરશું। કેવી રીતે, તો કે બસ વ્યાખ્યા જ વાપરો, લેટ અસ સી કેમ થાય છે। તો કે z બિલોંગ્સ ટુ c લેતા, c એટલે કે શું, GOF નો સહપ્રદેશ। ઓકે, તો હવે c ક્યાં પિક્ચરમાં આવે છે, તો કે g ઉપર। તો કે હવે મને આ ખ્યાલ છે g b થી c એ વ્યાપ્ત વિધેય છે। તો તેથી શું થશે, તેથી ધેર એક્ઝિસ્ટ, b માંથી કોઈ ઘટક મળશે, સે y બિલોંગ્સ ટુ b, કે જેથી શું થાય, g એટ y, અહીંથી મને એક એવો ઘટક મળશે કે જેથી આ જે y ની કિંમત છે એ શું થશે, z, એટલે કે આ g ઓફ y બરાબર શું થાય, z થશે, રાઈટ। તો g ઓફ y બરાબર z થાય। કેમ આવું થશે, કારણ કે g મને વ્યાપ્ત વિધેય આપ્યું છે, તો અહીંથી કોઈ ઘટક લઉં તો અહીંયા મને કોઈ ઘટક મળે જ, તો અહીંયા લીધેલો ઘટક કોણ છે, z, તો અહીંયા કોઈક મળશે જ, કહો કે y, કે જેથી g ઓફ y શું થાય, z। અને પરિણામ નંબર 1 આપી દો। ઓકે, હવે હું એવું કહીશ, હવે z બિલોંગ્સ સોરી y બિલોંગ્સ ટુ b અને f a થી b વ્યાપ્ત વિધેય છે,
વ્યાપ્ત વિધેય છે તો શું થશે? તેથી અહીંયા વાય છે તો મને અહીંયા કોઈક મળશે, એટલે કે વાય અહીંયા છે તો મને કોઈક અહીંયા એક્સ મળશે કે જેથી આ એફ એક્સ બરાબર શું થાય? વાય. તેથી ધેર એક્ઝિસ્ટ એક્સ બિલોંગ્સ ટુ એ કે જેથી એફ ઓફ એક્સ બરાબર શું થશે? વાય. પરિણામ નંબર 2. અચ્છા, તો હવે એફ એક્સ બરાબર વાય, તો એનો મતલબ કે એફ ઓફ એફ એક્સ બરાબર, અચ્છા હું આ વાયની કિંમત અહીંયા મૂકો. હવે અહીંથી શરૂઆત કરીએ. હવે 1 પરથી જી ઓફ વાય બરાબર ઝેડ આ થયું. તો હવે મારી આગળ વાય બરાબર તો શું છે? એફ એક્સ છે. તો એનો મતલબ એવો થયો કે જી ઓફ વાય બરાબર એફ એક્સ બરાબર ઝેડ. તો એનો મતલબ શું થયો? આ જી એટ એફ એક્સ એટલે કે જી ઓ એફ એટ એક્સ બરાબર ઝેડ. તો એનો મતલબ શું થયો કે મેં જો કોઈક ઝેડ સીમાં લીધો તો મેં કંઈક પ્રોસેસ કરી, એ પ્રોસેસમાં મેં એફ અને જી વ્યાપ્ત વિધેયો છે એનો ઉપયોગ કર્યો. તો પહેલાં મને બીમાંથી વાય મળ્યો, એ વાય માટે મને એમાંથી એક્સ મળ્યો, અને મેં એકબીજાની કિંમતો કંઈક મૂકી તો મને એવું મળ્યું કે મને એક્સ એમાં છે કે જેથી જી ઓ એફ એટ એક્સ બરાબર ઝેડ થાય. તો એનો મતલબ શું થયો? જી ઓ એફ એ ટુ સી એ વ્યાપ્ત વિધેય છે. તો અહીંયા જે મને એક્સ મળ્યો એ જ એક્સ અહીંયા કામ કરશે. આ જી ઓ એફ એટ એક્સ મને ઝેડ મળી જશે. સો દેટ્સ વોટ ધ પ્રૂફ. બરાબર, પ્રૂફ એકદમ સરળ છે. જસ્ટ આપણે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, સો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ. અચ્છા, હવે આપણે રિવર્સ ક્વેશ્ચન પૂછી શકીએ કે મને એફ અને જી જો એક એક આપ્યા હોય તો જી ઓ એફ એક એક થાય છે. એફ અને જી તમને વ્યાપ્ત આપ્યા હોય તો જી ઓ એફ વ્યાપ્ત થાય છે. હવે રિવર્સ પૂછો કે જી ઓ એફ તમને એક એક આપ્યું હોય તો એફ અને જી એક એક હોય, બંને એક એક હશે જ હંમેશા. જી ઓ એફ વ્યાપ્ત આપેલું છે તો એફ અને જી બંને વ્યાપ્ત હશે જ. ધેન ધ આન્સર ઇઝ નો. આવું જરૂરી નથી. એટલે કે જો સંયોજન એક એક હોય તો એના બંને ઘટક વિધેયો, રફલી સ્પીકિંગ એના ઘટક વિધેયો, એના ટુકડાઓ એફ અને જી એ એક એક હોય, બંને એક એક હોય એવું જરૂર. આ એક બેમાંથી એકાદું એક એક હશે, દેટ ઇઝ ફાઇન, હોઈ શકે. પણ બંને એક એક હોય નોટ નેસેસરી, જરૂરી નથી. જી ઓ એફ વ્યાપ્ત આપેલું હોય તો એફ અને જી બંને વ્યાપ્ત હોય એવું જરૂરી નથી. તો એના માટે આપણે ઉદાહરણ નંબર 20 અને 21 એક્ઝામ્પલ આપેલો છે તો એ હું તમને અહીંયા સમજાવું છું. તો આપણે એને એક્ઝામ્પલ સ્વરૂપમાં લખીએ. ઉદાહરણ નંબર 20. એવા બે વિધેયો એફ અને જી આપો કે જેથી જી ઓ એફ એ એક એક વિધેય હોય, પરંતુ એફ અને જી બંને એક એક વિધેય ન હોય. એફ અને જી બંને એકી સાથે એક એક વિધેય ન હોય. આ બેમાંથી એક કદાચ હોઈ શકે પણ બંને એકી સાથે એક એક વિધેય ન હોય એવા મને ઉદાહરણ આપો એવું કહે છે. તો આપણે આમાં આ તમે જાતે પણ એક્ઝામ્પલ આવા કન્સ્ટ્રક્ટ કરી શકો છો, પણ હું તમને અહીંયા જે એમણે એક્ઝામ્પલ આપ્યું છે એની જ ચર્ચા આપણે કરીએ. તો સોલ્યુશન
એફ 1 2 3 4 થી 1 2 3 4 5 6 એફ ઓફ એક્સ બરાબર એક્સ ફોર ઓલ એક્સ, એટલે કે 1 ની કિંમત 1, 2 ની કિંમત 2, 3 ની 3, 4 ની 4. આ વિચારો. જી વિધેય હું વિચારું છું 1 2 3 4 5 6 થી 1 2 3 4 5 6. પ્રદેશ અને સહપ્રદેશ જીનો સરખો જ છે. જીને વ્યાખ્યાયિત કરું છું. જી ઓફ એક્સ બરાબર શું થશે? વ્યાખ્યાયિત કરીએ તો કે જો એક્સ બરાબર 1 2 3 4 હોય તો એક્સ, એટલે કે જીની 1 આગળની કિંમત 1, 2 આગળની 2, 3 આગળ 3, 4 આગળ 4. એક્સ બરાબર 5 અથવા 6 હોય તો ત્યાં હું કિંમત મૂકી દઉં છું 5. 5 અથવા તમે 6 પણ લઈ શકતા હતા. તો 5 અને 6 આ બે બિંદુ આગળ કિંમત 5 જ છે. તો તમે જોઈ શકો તો અહીં સ્પષ્ટ છે કે g ઓફ 5 ઇક્વલ ટુ 5 ઇક્વલ ટુ g ઓફ 6. તેથી g એ એક વિધેય નથી. આમ g એ એક વિધેય નથી, કારણ કે મને g માટે શું થયું, 5 અને 6 પાસે કિંમત સરખી જ મળે છે 5, એટલે આ એક વિધેય નથી. તો હું હવે GOF શોધીશ. એ એક વિધેય જો મને મળી ગયું ધેન વી આર ડન. તો GOF એક વિધેય છે પણ G એ એક વિધેય નથી. F માટે શું છે? આ F એક વિધેય છે પણ મારે તો બંનેનું કીધું છે કે ભાઈ બંને એક વિધેય ન પણ હોય. બરાબર છે? તો આ રહ્યું G એ એક વિધેય નથી. તો હવે આપણે GOF ની વાત કરીએ તો કે અહીં GOF શું મળશે મને? તો કે GOF પહેલાં તો રેન્જ ઓફ F સબસેટ ડોમેન ઓફ G એવું મારે બતાવવું પડે ને. તો ચલો બતાવીએ આપણે. તો અહીં રેન્જ ઓફ F શું થાય છે? લેટ અસ સી. રેન્જ ઓફ F એટલે કે F કઈ કઈ કિંમતો ધારણ કરે છે. તો F ની કિંમતો કઈ કઈ બની શકે? તો કે fx બરાબર x જ છે, એટલે 1 2 3 4 આગળ 1 2 3 4, એટલે F ની કિંમતો આટલી જ છે. 5 અને 6 તો મળતી નથી, એટલે રેન્જ ઓફ F શું મળ્યું મને? 1 2 3 4 5 અને 1 2 3 4 5. પણ આ 1 2 3 4 5 એ તો 1 2 3 4 5 અને 6 નો ઉપગણ થયો, અને આ શું છે? ડોમેન ઓફ G. તેથી GOF મને ક્યાંથી ક્યાંનું મળશે? તો કે F નો પ્રદેશ 1 2 3 4 થી G નો સહપ્રદેશ. G નો સહપ્રદેશ શું છે? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 મળે. અને એની કિંમતો શું થશે? લેટ અસ સી. તો કે GOF એટ 1 શું થશે? તો કે G એટ f ઓફ 1. તો G એટ f ઓફ 1 શું છે? f ઓફ 1 એટલે 1, તો 1 થયા. અને G ઓફ 1 શું થશે? તો કે G ઓફ 1 તો કે x બરાબર 1 હોય તો x ના x જ છે, એટલે આ મળશે મને 1. GOF 2 શું મળશે? GOF એટ 2. G એટ f ઓફ 2. તો G એટ f ઓફ 2. તો f ઓફ 2 ની કિંમત શું છે? કે 2 આગળ 2 જ છે, તો f ઓફ 2 આગળ 2 જ. G ઓફ 2 શું છે? તો કે G ઓફ 2 તો કે x બરાબર 2, તો x બરાબર 2 હોય તો x જ આવે છે, એટલે કે x તો x, તો 2 તો 2, તો G ઓફ 2 મળશે મને 2. એવી જ રીતના GOF એટ 3 એટલે G એટ f ઓફ 3, એટલે કે G એટ f ઓફ 3 એટલે 3, અને G ઓફ 3 પણ 3, અને GOF એટ 4 બરાબર G એટ f ઓફ 4 એટલે કે G એટ 4 એટલે કે 4 જ થશે. તો શું થયું અહીંયા જુઓ કે 1 2 3 4 ચારે ઘટકો અલગ છે, ત્યાં એની એ જ કિંમતો એટલે કે અલગ અલગ જ મળે છે. તો તેથી GOF એ એક વિધેય
છે. અચ્છા, તો GOF તમને એટલે સંયોજન એક વિધેય મળ્યું, પણ એના જે ઘટક વિધેયો, રફલી લેંગ્વેજમાં કહું તો ઘટક વિધેયો એટલે કે G અને F એ બંને એક વિધેય નથી. કેમ? કારણ કે આ રહ્યું આપણી આગળ છે G એક વિધેય નથી. તો આમ ઉદાહરણ નંબર 20માં એવું કીધું હતું તમને કે એવા બે વિધેયો F અને G નો વિચાર કરો કે GOF વ્યાખ્યાયિત હોય અને એક હોય. શું F અને G બંને એક વિધેય હોય તે જરૂરી છે? આવો પ્રશ્ન હતો, પણ મેં એને આ સ્વરૂપે લખ્યો છે. તો કે આ જરૂરી નથી. જુઓ, GOF એક છે પણ G એક નથી, એટલે કે બંને વિધેયો એક હોય એવું જરૂરી નથી. આ જુઓ, આ જે વિધેય છે ને G એ એક વિધેય નથી, F એક વિધેય છે. અને એ તમે સાબિત પણ કરી શકો કે જો GOF તમારું એક હોય ને, GOF એક હોય તો આ F ને તો એક થવું જ પડે, પણ G ઉપર કન્ડિશન નથી. એ થાય પણ ખરા, ન પણ થાય, ન થાય એનું આ રહ્યું એક્ઝામ્પલ, પણ થશે જ એ હું તમને સાબિત કરી દઉં ક્વિકલી. તો આ હું એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ મૂકું છું. એક્ઝામ્પલ, સાબિત કરો કે જો GOF એ એક વિધેય હોય તો F એ એક વિધેય થાય. જો GOF તમારું એક વિધેય હોય તો F એ એક વિધેય થાય. સો લેટ અસ સી ધ પ્રૂફ ક્વિકલી. સોલ્યુશન. તો આ તમારો એક્ઝામ્પલ આ એક્સ્ટ્રા છે, આ બુકમાં નથી આપેલો, પણ તમે કરી શકો, એકદમ સિમ્પલ એક્સરસાઇઝ કહી શકાય. તો ધારો કે GOF એ એક વિધેય છે, તો આપણે સાબિત શું કરવું છે? F એ એક વિધેય છે, તો સાધ્ય આપણું બનશે F એ એક વિધેય છે. કેમ સાબિત કરશું? તો કે x, y બિલોંગ્સ ટુ ડોમેન ઓફ F માટે Fના પ્રદેશમાંથી. અહીં Fનો પ્રદેશ શું છે ખબર નથી, પણ કંઈક તો હશે. લેટ અસ સી DF. તો x y બિલોંગ્સ ટુ ડોમેન ઓફ F માટે હું fx બરાબર fy લઉં. ઓકે, તો fx બરાબર fy, તો એનો મતલબ મારે x બરાબર y લઈ આવવાનું થશે. ઓકે, તો fx બરાબર fy છે, તો આ g એટ fx બરાબર g એટ fy થાય કે નહીં? બંને બાજુ હું g એપ્લાય કરું છું, તો એનો મતલબ એવો થયો કે આ GOF એટ x બરાબર શું થઈ ગયું? GOF એટ y થઈ ગયું. પણ મને GOF તો શું આપ્યું છે? એક વિધેય છે, એ મને આપેલું છે. જો તો GOF ને હું બંને બાજુથી કેન્સલ કરી શકું, તો અહીંયા મને મળ્યું x બરાબર y. સો તેથી શું સાબિત થયું? fx બરાબર fy ઇમ્પ્લાઇઝ x બરાબર y. તેથી f એ એક વિધેય છે. તો શું આ જે મેં એક્ઝામ્પલ આપ્યો એ અને આગળનું ઉદાહરણ અને એની આગળનું રિઝલ્ટ, એને ભેગા કરો ત્રણેય વસ્તુને, તો કંઈક આવું તમે એને કન્ક્લુડ કરી શકો કે જો મને F અને G, આ F એક આપેલું હોય, G આ એક, G પણ એક, તો GOF એક થાય. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જો GOF એક હોય તો F તમારું એક થાય. ત્રીજી વસ્તુ, જો GOF તમારું એક હોય તો G એટલે કે આ બીજું વિધેય, આ એક થાય તે જરૂરી નથી. દેટ ઇઝ નોટ નેસેસરી. તો આ જ વસ્તુ તમે કરી શકતા હતા વ્યાપ્ત વિધેય માટે. તો હું રિમાર્ક તરીકે લખું છું. તો તમે ઉદાહરણ નંબર 21 જુઓ. ઉદાહરણ નંબર 21 તમારે જાતે કરવાનું છે કે એમાં એવું કીધું છે કે જો GOF તમને F અને G એવા બે વિધેયો હોય કે જેથી GOF વ્યાપ્ત વિધેય હોય,
તો એફ અને જી વ્યાપ્ત હશે જ? તો કે જરૂરી નથી. તો એના માટે શું થાય? તો કે એના માટે શું થશે કે જી તમારું વ્યાપ્ત થશે પણ એફ એ વ્યાપ્ત હોય એવું જરૂરી નથી. તો હું આ 3 વસ્તુને હું લખી દઉં છું. આ 1 2 3 ચોથી રિમાર્ક કે જો જીઓ એફ તમારું એફ અને જી આ બંને વ્યાપ્ત છે તો જીઓ એફ વ્યાપ્ત થશે. 5મું, જો જીઓ એફ વ્યાપ્ત હોય તો જી વ્યાપ્ત થાય જ. આ તમારે સાબિત કરવાનું છે. જેમ મેં આ એક સાબિત કર્યું તો એવી રીતના કરજો જાતે કે જો જીઓ એફ વ્યાપ્ત હોય તો જી વ્યાપ્ત થાય. 6થું, જીઓ એફ જો તમારું વ્યાપ્ત હોય તો આ જે એફ એ વ્યાપ્ત થાય તે જરૂરી નથી. આ એક માટે એ જી એક થાય એ જરૂરી નહોતું, પણ જો આ વ્યાપ્ત હોય તો એફ એ વ્યાપ્ત થાય તે જરૂરી નથી. તો મતલબ કે આ બંને એકબીજાના સિમેટ્રિક છે. તો આનું જીઓ એફ તમારું વ્યાપ્ત હોય પણ એફ વ્યાપ્ત ન હોય એનું ઉદાહરણ નંબર 21 છે. એ તમારે જાતે ચેક કરવાનું છે, જોવાનું છે. એકદમ સરળ એક્ઝામ્પલ આપ્યું છે અને આ તમારે મેં આ જેમ સાબિત કર્યું એવી રીતના તમારે આ સાબિત કરવાનું છે અને આ બેની સાબિતી મેં આપી દીધી છે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. તો આ લેક્ચરમાં આપણે શું કર્યું ક્વિકલી હું તમને રિવાઇઝ કરી દઉં કે આપણે એફઓજી જીઓએફ શોધવાના એક્ઝામ્પલ્સની ચર્ચા કરી, જુદા જુદા એક્ઝામ્પલ્સ જોયા, થોડા બીજા અમુક એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ જોયા અને આપણે આ 2 એક 3 પરિણામ જોયા, સાબિત કર્યા. આનું ઉદાહરણ આપ્યું કે હંમેશા જી એ એક હોય એવું જરૂરી નથી અને આ બેની મેં તમને જસ્ટ ચર્ચા કરી દીધી છે. આ તમારે જાતે કરવાના છે. આ બુકમાં નથી આપ્યું અને તમારે સાબિતી આપવાની છે જાતે અને આનો એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 21માં આપેલો છે. સો દેટ્સ ઇટ. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.